જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે અમાંત કેલેન્ડર અનુસાર જ્યેષ્ઠ અમાવસ્યાનું કથા મહાત્મ્ય સાંભળીશું ને જો તમને આ કથા સારી લાગે તો લાઈક કરજો ને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર પણ કરજો અને આવી જ વૈદિક પ્રમાણભૂત કથાઓ સાંભળવા હેતુ હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપયા કરી રાખજો જેથી કરી અમારા દ્વારા આવનારી બધી જ નવી કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે। તો મિત્રો, શાસ્ત્રોમાં અમાવસ્યાને પિતૃઓના તર્પણ, દાન, જપ, પ્રાયશ્ચિત અને ભગવાનની ઉપાસના માટે અત્યંત પવિત્ર તિથિ કહેવામાં આવી છે। અને આ અમાવસ્યા તિથિ એટલી પાવન છે કે આ દિવસે કરવામાં આવતું પોતાના પિતૃઓ માટે કોઈ પણ કાર્ય પિતૃઓને મોક્ષ પ્રાપ્ત કરાવી શકે છે અને કરનાર વ્યક્તિ પણ પોતાના પિતૃઓને મોક્ષ અપાવીને તમામ પાપોથી મુક્તિ મેળવી અંતે મોક્ષને પ્રાપ્ત થાય છે। અને આવી જ એક કથા આપણને સ્કંદ પુરાણમાં પ્રાપ્ત થાય છે, જેનું આજે આપણે શ્રવણ કરવાના છીએ। અને આ કથા છે એક ધર્મનિષ્ઠ રાજાની, જેના દ્વારા અજાણતાથી થયેલી બ્રહ્મ હત્યા અને સ્ત્રી હત્યા જેના મહાન પાપોનો પણ નાશ ભગવાન રામેશ્વર મહાદેવજીની કૃપાથી થયો હતો। આ કથા માત્ર પાપ અને પ્રાયશ્ચિતની જ નથી, પરંતુ સાચા પ્રાયશ્ચિત, ભક્તિ અને ભગવાનની અનંત કરુણાની પણ છે। અને કથા અનુસાર પ્રાચીન સમયમાં પાંડ્ય દેશમાં શંકર નામના એક મહાન રાજા રાજ્ય કરતા હતા। તેઓ સત્યવાદી, ધર્મનિષ્ઠ અને બ્રાહ્મણોના સેવક અને ભગવાન શ્રી હરિવિષ્ણુના તથા ભગવાન શિવના પરમ ભક્ત હતા અને તેમના રાજ્યમાં બધી જ પ્રજા સુખી અને સમૃદ્ધ હતી। હવે એક દિવસ રાજા શિકાર માટે ગાઢ જંગલમાં ગયા। જંગલમાં એક ગુફા પાસે વ્યાત ચર્મ ધારણ કરીને એક મહાત્મા મુનિ પોતાની પત્ની સાથે તપમાં લીન હતા। દૂરથી જોતા રાજાને ભ્રમ થયો કે કોઈ વાઘ બેઠો છે। આથી તેમણે વિચાર કર્યા વગર બાણ છોડ્યું, પણ તે બાણ વાઘને નહીં, નિર્દોષ મુનિ અને તેમની પતિવ્રતા પત્નીને વાગ્યું, જેનાથી બંનેએ તરત જ દેહ ત્યાગ કર્યો। અને થોડી જ વારમાં તેમનો નાનો પુત્ર ત્યાં આવ્યો। માતા પિતાને નિર્જીવ હાલતમાં જોઈને તે કરુણ વિલાપ કરવા લાગ્યો। તે બોલ્યો, હે પિતાજી, હવે મને વેદ કોણ ભણાવશે? હે માતા, હવે મને પ્રેમથી ભોજન કોણ કરાવશે? મેં શું અપરાધ કર્યો હતો? તેના હૃદયસ્પર્શી રુદનથી સમગ્ર જંગલ ગૂંજી ઉઠ્યું અને આ અવાજ સાંભળીને અનેક ઋષિમુનિઓ ત્યાં આવી પહોંચ્યા। તેમણે બાળકને સમજાવ્યું કે આ શરીર નાશવંત છે, જ્યારે આત્મા અમર છે। જન્મ લેનાર દરેક જીવને એક દિવસ મૃત્યુનો સ્વીકાર કરવો જ પડે છે। ત્યાર પછી ઋષિઓએ કહ્યું કે તારા માતા પિતાના વૈદિક વિધિથી અંતિમ સંસ્કાર કર। તેમની અસ્થિઓ રામેશ્વર ક્ષેત્રમાં આવેલા પવિત્ર રામ સેતુમાં વિસર્જિત કર। ત્યાં શ્રાદ્ધ અને પિતૃકર્મ કરવાથી તેમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે। આથી મુનિકુમારે ઋષિઓની આજ્ઞાનું પાલન કર્યું। તેમણે રામેશ્વર જઈ 1 વર્ષ સુધી શ્રાદ્ધ, તર્પણ અને પિતૃકર્મ કર્યા। ત્યારે એક રાત્રિએ તેને સ્વપ્નમાં પોતાના માતા પિતાના દિવ્ય દર્શન થયા। તેઓ ભગવાનના પાર્ષદ સમાન તેજસ્વી સ્વરૂપમાં ગરુડ પર બિરાજમાન હતા। પુત્ર સમજી ગયો કે ભગવાનની કૃપાથી તેમને ઉત્તમ લોક પ્રાપ્ત થયો છે। હવે આ બાજુ બીજી તરફ રાજા શંકર પોતાના અજાણતાથી થયેલા પાપથી અત્યંત વ્યથિત હતા। ઋષિઓએ તેમને બ્રહ્મ હત્યાનો પ્રાયશ્ચિત કરવા માટે અગ્નિ પ્રવેશ કરવાની સલાહ આપી। ત્યારે રાજાએ પણ વિનમ્રતાથી તે સ્વીકાર કરી લીધું। ત્યાર પછી તેમણે રાજ્ય પોતાના પુત્રને સોંપવાની તૈયારી કરી અને અગ્નિમાં પ્રવેશ માટે તૈયાર થઈ ગયા। પરંતુ એ જ સમયે આકાશવાણીમાં દિવ્ય વાણી સંભળાઈ કે હે રાજન, અગ્નિમાં પ્રવેશ કરશો નહીં। દક્ષિણ સમુદ્ર કિનારે આવેલા પવિત્ર રામ સેતુ પર જાઓ। ત્યાં ભગવાન રામેશ્વર મહાદેવજીની 1 વર્ષ સુધી નિયમપૂર્વક સેવા, અભિષેક, પૂજા, દીપદાન, નૈવેદ્ય અને દાન કરો। તેમની કૃપાથી તમારું બ્રહ્મ હત્યા અને સ્ત્રી હત્યાનું પાપ સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે। હવે આ દિવ્ય આજ્ઞા સાંભળીને રાજા તરત જ રામેશ્વર ગયા। ત્યારે તેમણે 1 વર્ષ સુધી કઠોર નિયમોનું પાલન કર્યું। રોજ 3 વખત ભગવાન રામેશ્વરની પૂજા કરી, અભિષેક કર્યો, ઘીનો દીવો પ્રગટાવ્યો, બ્રાહ્મણોને અન્નદાન કર્યું અને અખંડ ભક્તિથી ભગવાનની સેવા કરતા રહ્યા। આમ કરતાં કરતાં 1 વર્ષ પૂર્ણ થયા પછી રાજાએ ભાવપૂર્વક ભગવાન રામેશ્વરની સ્તુતિ કરી। ત્યારે પરમ કૃપાળુ ભગવાન શિવ પ્રસન્ન થઈ પ્રગટ થયા અને એ જ ક્ષણે રાજાના શરીરમાં રહેલું ભયંકર બ્રહ્મ હત્યાનું પાપ ભયંકર સ્વરૂપ ધારણ કરીને બહાર આવ્યું। ત્યાર પછી ભગવાનની આજ્ઞાથી ભૈરવજીએ પોતાના ત્રિશૂળથી તેનો નાશ કર્યો। ત્યાર પછી ભગવાન રામેશ્વર રાજાની સમક્ષ બોલ્યા કે હે રાજન, હવે તું સંપૂર્ણપણે શુદ્ધ અને નિષ્પાપ થઈ ગયો છે। જે ભક્ત ભાવપૂર્વક મારી ઉપાસના કરે છે, હું તેના મહાપાપોનો પણ નાશ કરું છું। હવે તું નિર્ભય થઈને રાજ્યનું પાલન કર। આમ કહી ભગવાને રાજાને વરદાન માંગવા કહ્યું, પરંતુ રાજાએ ધન, રાજ્ય કે વૈભવ કંઈ માંગ્યું નહીં। તેણે માત્ર એટલું જ કહ્યું કે હે મહાદેવ, આપના ચરણોમાં મારી અચળ ભક્તિ સદાય બની રહે। ત્યારે ભગવાને તથાસ્તુ કહીને આશીર્વાદ આપ્યો અને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા।
ત્યાર પછી રાજા શંકરે જીવનભર ધર્મપૂર્વક રાજ્ય કર્યું અને અંતકાળે ભગવાન રામેશ્વરનું સ્મરણ કરતાં કરતાં તેમણે દેહ ત્યાગ કર્યો અને ભગવાનના સાયુજ્ય મોક્ષને પ્રાપ્ત થયા. તો મિત્રો, આ કથાથી એટલું સમજી શકાય કે માણસથી અજાણતા ભૂલ થઈ શકે છે, પરંતુ પોતાના દોષોને સ્વીકારીને સાચા હૃદયથી પશ્ચાતાપ કરવો, ભગવાનની શરણાગતિ સ્વીકારવી અને ધર્મના માર્ગે ચાલવું એ સાચું પ્રાયશ્ચિત છે. આ પ્રકારે અમાવસ્યાના દિવસે પિતૃઓનું તર્પણ, દાન, જપ, ભગવાન શિવ અને ભગવાન શ્રીહરિની ઉપાસના તથા સત્કર્મ કરવાથી જીવનમાં પવિત્રતા અને ભગવાનની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતી આજની અમારી જ્યેષ્ઠ અમાવસ્યાના ઉપલક્ષમાં એક પવિત્ર કથા, જેનું વર્ણન આપણને સ્કંદ પુરાણમાં પ્રાપ્ત થાય છે. ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. ને જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. ને ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ સાથે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.